જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આનંદાબાવા સેવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલ આવેલી છે. સરસ્વતી વિદ્યા મંદિર નામની આ સ્કૂલ જાણીતું શિક્ષણધામ છે. આ શિક્ષણધામમાં તારીખ 6 થી 8 જાન્યુઆરી દરમિયાન 3 દિવસ માટે વિઝન ટુ એન્ડ વિઝન નામનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષની માફક યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જામનગર વાસીઓ માટે ઓપન ટુ ઓલ હતો. એસવીએમ સ્કૂલના કેજી થી માંડીને ધોરણ 12 સુધીના અંદાજે 3500 જેટલા છાત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ વિશેષ કાર્યક્રમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ડોક્ટર હેમાંગ પારેખ પાસેથી સમગ્ર પ્રોજેક્ટ અંગે જાણકારીઓ પ્રાપ્ત કરી ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં એસવીએમ સ્કૂલના છાત્રોએ અંદાજે 700 થી વધુ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. સૌએ આ 3 દિવસના પ્રદર્શન દરમિયાન આ તમામ કૃતિઓ નિહાળી હતી અને છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત એસવીએમ સ્કૂલના ચાઇલ્ડ સાયન્ટિસ્ટ એટલે કે બાળ વૈજ્ઞાનિક વિભાગમાં બાળકોએ લેબોરેટરીમાં પણ સાયન્સના વિવિધ અને લાઈવ પ્રયોગો પણ રજૂ કર્યા હતા. આ સાથે જ સંખ્યાબંધ બાળકોએ વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શાળાના બાળકો માટે દુહા, છંદ વગેરે રચનાઓનો લાઈવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. બાળકોને વાલીઓ મળી હજારો લોકોએ આ કાર્નિવલ ફેસ્ટિવલનો સતત 3 દિવસ આનંદ માણ્યો હતો અને બાળકોની પ્રતિભાઓને રજૂ કરતી કૃતિઓ નિહાળી આનંદ અને અહોભાવ વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર કાર્નિવલ ફેસ્ટિવલ અંગે શાળાના વિદ્યાર્થી મંથન રૂપારેલિયા, શાળાની ધોરણ 11ની છાત્રા તર્જીની અને એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખે વિશેષ મુલાકાતમાં જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. તારીખ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ અમારે ત્યાં વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ એસવીએમ સ્કૂલ દ્વારા આયોજિત થવામાં આવ્યો હતો. એમાં હેમાંગ પારેખ સર દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ્સો અને ઘણા બધા આઇટમ્સ અમને રજૂ કરવામાં મોકો મળેલો હતો. એમાં અમે ઘણા 1000+ પ્રોજેક્ટ્સ બનાવેલા હતા અને પ્લસ લાઈવ ફન પ્રોગ્રામ્સ અને ગેમ લર્નિંગ ને ફન પાર્ટ અને ફૂડ ફેસ્ટ આટલાનો પ્રોગ્રામનો આયોજિત હતો. 3 દિવસ સખત બહુ મજા કરી, બહુ સ્ટુડન્ટ્સને મજા આવી. હેમાંગ પારેખ સર દ્વારા પણ એવડો આનંદનો ઉત્સાહ જોવા મળ્યો, બધા મેડમોમાં એવડો બધો ઉત્સાહ જોવા મળ્યો. એટલી બધી મજા કરાવી સરે કે આપણું આખું વરસ એવી મજા આવી જાય એવું બધું મજા કરી દીધી. હેમાંગ પારેખ સર દ્વારા સ્પેશિયલી પેજીસ યાદ કરવા માટે એટલે પેજ નંબર સહિત બુક યાદ આપણે કેવી રીતે કરી શકીએ એના માટેની ટિપ્સ અને ટ્રિક્સ દેવામાં આવેલી હતી. એમાં પણ સ્ટુડન્ટ્સનો લાઈવ ડેમો બતાવવામાં આવેલો હતો. એમાં પણ સ્ટુડન્ટ્સે 100+ પેજીસ યાદ કરીને એમના પેરેન્ટ્સને બતાવ્યું હતું કે હેમાંગ પારેખ સર કેવી રીતે બધાને જાદુ કરીને, પણ જાદુ નહોતું બટ આ ટિપ્સ અને ટ્રિક્સ બ્રેઇનને વોશ કરીને આખું મસ્ત મજા કરાવી દીધી સરે. 9+ પ્રોજેક્ટ્સના આપણને ડેમો બતાવવામાં આવ્યા હતા. એમાં શું શું શીખવા મળે, કેવી રીતે આખું બીજી પણ એમાં પ્લસ ટ્રીક આપણને શીખવા મળે હતી કે જે આપણે મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેવી રીતે આખું બનાવવું. 15 દિવસ સખત અમે બધું બનાવ્યું હતું, કેવી રીતે પ્રોજેક્ટ્સ બનાવવા અને કેવી રીતે એમાં શું એડ કરવું, ક્રિએટિવિટીને બધું અમને બતાવવામાં આવ્યું હતું. અને પ્લસ પેરેન્ટ્સ પણ હેમાંગ સર પોતે અમને ક્વેશ્ચન્સ પૂછે અને એમાં શું આન્સર આવે સમજી લે. કોઈને મને આન્સર ન આવડે તો સર પોતે એમાં ગાઈડન્સ આપે. એટલી બધી આમ શું કહેવાય, હેમાંગ પારેખ સર દ્વારા એટલું બધું ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે ભાઈ આમ પેરેન્ટ્સ પણ એટલા રાજી થઈ ગયા હેમાંગ પારેખ સર દ્વારા અને બધાને રાજી કરાવી દીધા સરે. અને સ્ટુડન્ટ્સમાં પણ એવડો જ બધો ઉત્સાહ અને ઇન્ટેલિજન્સ ભરેલો છે. आज मैं यहाँ पे आपको बताना चाहती हूँ कि ये हमारी पूरी स्कूल है. आज हमारे 3 दिन के लिए हमारी स्कूल में कार्निवल चल रहा है. इसमें जितनी भी चीज़ें की गई हैं ये पूरा एक प्रोजेक्ट एग्जीबिशन है. यहाँ पे स्पेशली फूड फेस्ट, फन फेयर और अलग अलग परफॉर्मेंस किए जाते हैं और यहाँ पे हर चीज़ है जो वो स्टूडेंट्स के द्वारा ही की गई है. यहाँ पे अलग अलग सब्जेक्ट्स के सेक्शंस है, जैसे कि कॉमर्स का अलग है, हिंदी, इंग्लिश, संस्कृत, सबके अलग अलग सेक्शंस है और उसमें प्रोजेक्ट है वो स्टूडेंट्स खुद ही हैं, सबको समझाते हैं. यहाँ पे एक अलग से हमने सेक्शंस रखा है जिसमें है ना हमारे हेमांग सर ने हमारे माइंड पावर के सेशंस लिए थे, उसके भी हम यहाँ पे लाइव डेमो देते हैं. और हमारे फूड फेस्ट में भी स्टूडेंट्स खुद ही अपने हाथों से सारा खाना बना के पेरेंट्स को और गेस्ट को है ना देते हैं. और यहाँ पे जितनी भी चीज़ें और डेकोरेशन जो सब कुछ है वो यहाँ पे स्टूडेंट्स ने ही किया है. और हर चीज़ में ना स्टूडेंट्स का ही अपना सब आइडिया और सारी चीज़ें दी गई हैं. પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીના શુભ પ્રેરણાથી અને એમના આશીર્વાદથી અમે 3 દિવસ મેગા એજ્યુકેશન એક્ઝિબિશન કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કર્યું. આ કાર્નિવલ ફેસ્ટિવલનું નામ વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ ફેસ્ટિવલ છે. આ કાર્નિવલ ફેસ્ટિવલ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, જેને અમે એસવીએમિયન્સ તરીકે બોલાવીએ છીએ, આ બધા વિદ્યાર્થીઓ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સમાં રહેલી જે વિવિધ પ્રતિભાઓ છે
એને બહાર લાવવાનો પ્રયત્ન કરવા માટે આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં નોલેજ ઇનપુટ કરવામાં આવે છે, અલગ અલગ નોલેજ એને આપવામાં આવે છે જે ઇનપુટ થાય છે. પણ એને આઉટપુટ કરવા માટે આપણી ટ્રેડિશનલ એજ્યુકેશન પેડાગોજી સિસ્ટમ મેથોડોલોજી છે, એમાં માર્કિઝમ બેઝ એક્ઝામ્સ હોય છે કે જેમાં યાદશક્તિના આધાર ઉપર એમનું અંદર જે પડેલું છે એ બહાર આવે છે, જે માત્ર એક જ રસ્તો આટલા વર્ષોથી ઉપયોગમાં થઈ રહ્યો છે. હકીકતમાં બાળકોને બહુ અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ્સ મળવા જોઈએ કે જેના માધ્યમથી એમનામાં શું પડેલું છે એ બહાર આવે. એને ધ્યાનમાં લઈ અને અમે એક એવા કાર્યક્રમનો વિચાર કર્યો કે જેમાં કેજી ટુ 12th સ્ટાન્ડર્ડના તમામ સ્ટુડન્ટ્સ અને બહુ અલગ અલગ પ્રકારના પરફોર્મન્સીસ અને ડ્યુટીઝ ને એક્સપિરિયન્સીસ એમને કરવાનો લાભ મળે. ત્યારે આ જન્મ થયો આ કન્સેપ્ટનો, દેટ ઇઝ વિઝન ટુ એન્વિઝન કાર્નિવલ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેગા એજ્યુકેશન એક્ઝિબિશનનું એક સેક્શન હોય છે જેમાં જેટલા પણ વિષયો એમને ભણવામાં આવે છે, ભાષાના વિષયો, મેથ્સ, સાયન્સ, ટેકનિકલ સબ્જેક્ટ્સ, આર્ટના સબ્જેક્ટ્સ, તમામ પ્રકારના વિષયો, એમના પ્રોજેક્ટ્સ જે થ્રુઆઉટ ધ યર એ લોકો બનાવે છે લર્નિંગ કરતાં એવા 700થી વધારે પ્રોજેક્ટ્સનું લાઈવ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ અમારા ત્યાં ચાલે છે, બેઝિક અને એડવાન્સ. એના વિદ્યાર્થીઓ લેબોરેટરીઝમાં લાઈવ સાયન્સના પ્રોજેક્ટ્સ અને પ્રેક્ટિકલ્સ કરીને બતાવે છે. નો ધી એસવીએમ સ્કૂલ કોર્નર છે, એમાં સ્કૂલના બેસ્ટ રિપ્રેઝેન્ટેટિવ જે સ્ટુડન્ટ્સ છે, સ્કોરર્સ છે, અચીવર્સ છે, એ લોકો આખી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરતી ઇન્ફોર્મેશન આપે છે. ત્યારબાદ લાઈવ પરફોર્મન્સીસ જેમાં આર્ટ, દોહા, છંદ, કવિતા, નુક્કડ નાટક, અલગ અલગ થીમ ઉપરના પરફોર્મન્સીસ, માઇમ, સોંગ, મ્યુઝિક, ડાન્સ પરફોર્મન્સીસ, મ્યુઝિકલ બેન્ડ, આ તમામ એક્ટિવિટી સ્ટુડન્ટ્સ દ્વારા લાઈવ પરફોર્મન્સીસમાં થ્રુ આઉટ ધ ડે આખો દિવસ 3 દિવસ બતાવવામાં આવી. ત્યારબાદ ફનફેર. આ ફનફેર અને ફૂડ સ્ટોલ અમારા વિદ્યાર્થીઓ જે પર્પઝથી કરે છે, એમનો હેતુ છે કે આ ફનફેરમાં 20 રૂપિયા અમે ટોકન ચાર્જ રાખેલો છે એક ગેમનો, જેમાં 10થી વધારે ગેમ્સ છે, એજ્યુકેશનલ અને માઇન્ડ ગેમ્સ. અને ફૂડ ફેસ્ટમાં હેલ્ધી ફૂડની 5-7 એવી આઇટમ્સ છે જે બચ્ચાઓએ બનાવી છે, જેનો ટોકન ચાર્જીસ રાખ્યો છે. આનાથી જે કંઈ પણ ઇન્કમ થાય એ ઇન્કમ અમે સોલ્જર્સ રિલીફ ફંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ થકી ડોનેટ કરીએ છીએ દર વર્ષે. આ વર્ષે અંદાજિત 30,000 જેટલી રકમનું કલેક્શન થયું છે, જે ફાઇનલી કેલ્ક્યુલેટ થશે એટલે અમે એ સોલ્જર્સ રિલીફ ફંડમાં ડોનેટ કરીશું. આ ઉપરાંત આ કાર્નિવલને સફળ બનાવવા માટે વોલેન્ટિયર્સ તરીકે અમારા એનસીસીના કેડેટ્સ, અમારા સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બને છે, બધી ડ્યુટીઝ એ લોકો સેટ કરે છે, રસ્તા, વિંગ, ડેકોરેશન, આ તમામ વસ્તુઓ કાર્નિવલમાં સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવેલી છે. તમામ શિક્ષકોએ એમાં માર્ગદર્શન આપ્યું છે. હું મારી પૂરી એસવીએમની ટીમ, દેવ સ્વરૂપ કિન્ડરગાર્ટનની ટીમ, મારો એડમિન સ્ટાફ, મારા બધા જ સ્ટુડન્ટ્સ અને બધા જ પેરેન્ટ્સ લોકોએ એટલું બધું કોઓપરેટ કર્યું છે કે 3 દિવસ બધા જ રૂલ્સ માની ડિસિપ્લિનમાં આખા કાર્નિવલને સફળ બનાવ્યો છે. અમારી ગણતરી મુજબ 3 દિવસમાં 3,500 જેટલા લોકોએ આ કાર્નિવલ ફેસ્ટિવલને વિઝિટ કર્યો છે. આ તકે અમે ઓપન જામનગર હોવાથી જેટલા પણ જામનગરને લોકો આવ્યા છે, અમારા વાલીઓ આવ્યા છે, એ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જીટીપીએલ જામનગરનો આભાર વ્યક્ત કરું કે તેમણે આ ન્યૂઝ કવરેજ કવર કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં અને અમારા ઉત્સાહમાં વધારો કરવામાં મદદરૂપ થયા.